રવિવારના દિવસે 4 થી 5 જગ્યાઓ ફરવા ગયા, પણ મારી સાથે કંઈક આવું થશે મેં ક્યારે નતું વિચાર્યું. રવિવારના દિવસે હવાર પડી છે, પણ એક માત્ર મારા નોના ભાઈ ની હવાર પડી નથી, પણ મમ્મી તોકો લઈને આવે પેલા નોનો ભાઈ ઉઠી જાય વાળા. રવિવારના દિવસે મેના રણીને સાફ કરવાનો વારો આવી ગયા મમ્મીને, એટલે મમ્મી કરી રહી ગાડીને ઉજળીને. હવે ઉજળું થવાનો વારો હે મારો. ફાઇનલી નાઈતુની ટિકિટ થઈ ગઈ ને કઈ બાજુ ખસકાવાનું હે. કોઈ પણ જગ્યાએ જવાનો અચાનક પ્લાન બની જાય, એટલે આપણે જવાનું હે કબરાવ મોગલધામ દર્શન કરવા માટે. ને તમારી ને મારી ક્રશ એટલે કે ટ્રાફિક ના પડે તો ભેગી ને ભેગી હોય હે. કબરાવ જતા વચ્ચે રસ્તામાં આવે માં મેરડીમાં નું મંદિર, એટલે અમે ત્યાં કરી નાખ્યા પેલા દર્શન. તો મંદિરની બહારનો નજારો કંઈક આ પ્રકારનો હતો, અને કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. ત્યાંથી દર્શન કરીને આવી ગયા અમે કબરાવમાં મોગલમાં ના દર્શન કરવા માટે, અને હું તમને બાટ દર્શન કરાવીશ, કેમ કે અંદર ફોટોગ્રાફી કરવાની ચોખ્ખી મનાઈ છે. રવિવાર અને મંગળવાર ભાવિ ભક્તોની ભીડ જોવા મળશે, અને લ્યો તમે પણ મોગલમાં ના દર્શન કરી નાખો અને કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખો. અહીંયા આગળ પ્રસાદ લઈને આવી ગયા અમે માર્કેટમાં ખરીદી કરવા માટે. જોવા મારા બબુને ચશ્મામાં કેવા લાગે છે. ત્યાંથી આવી ગયા અમે ભુજની અંદર સ્વામિનારાયણ દર્શન કરવા માટે, ને અહીંયા પહોંચીને મારા મોબાઈલનું ચાર્જિંગ થઈ ગયું પ્યુર, એટલે આગળનો વ્લોગ આપણે લીધા નથી. અને અહીંયા આગળ મળ્યો તો મને હરિભાની એક્શન કરતો નાનો પોયરો, જો કે મસ્ત જોરદાર એક્શન કરે. સાંભળો તમે. વાવ.